હે ગાઈઝ, આજે આપણું રિઝલ્ટ આવી ગયું છે અને આજે આપણે અનબોક્સ કરીશું 10માના માર્કશીટનું. પપ્પા એટલે મારી રહ્યા છે કેમ કે પપ્પાએ ડિજિટલ માર્કશીટ જોઈ લીધી છે, પણ આપણે કરીશું ફિઝિકલ માર્કશીટનું અનબોક્સિંગ. તો ચાલો આગળ વધીએ. તમે મારો ફાઇનલી 10માની માર્કશીટ આવી ગઈ છે. પેપર ક્વોલિટીની વાત કરીએ તો ફાટી જાય એવી જ છે, પણ આ તો લેમિનેશન કરેલું છે એટલે આ રીતની લાગે છે. અને વાઇબ ચેક કરીએ તો પહેલા પણ જીવ બળતો હતો પહેલાના સ્ટુડન્ટોને, અને હજુ પણ જીવ જ બળે છે એવી વાઇબ આમાંથી આવે છે, કેમ કે ટકાવારી ઓછી છે ને એટલે. શેરમ કર શેરમ. 4 માણસ વચ્ચે આ આબરૂ કાઢી છે તો હવે 4000 માણસ વચ્ચે આબરૂ કાઢવા જઈ રહ્યો છે. કારણ વિડિયો બનાવવાની એકરે છી. શરમ નહીં આવતી હો ટકાવારી હું વિડિયો બનાવવાનો અવસ્થા રે. અરે પણ તો દુનિયાને બતાવ શું વાંધો છે, યુટ્યુબર તો બન્યો છું ને. ટકાવારી ઉસાઈ તો ક્યાંકથી પૈસા વસૂલ કરવા. આ બધું બંધ કરી દેજે તારો. હું તો તમને કહું છું કે આપણા હાથની બહાર નીકળી ગયો છે, આપણાને કશું કહેવા જેવું જ નહીં. આ તું જ કહેતી હતી કે આ બધું ફરીથી લઈ લો ભાઈ. ચેન્જીસ ની વાત કરીએ તો જે પહેલા મતલબ આજથી 10 વર્ષ પહેલા આવતી હતી એ પણ આવી છે, અત્યારે આવે છે એ પણ આવી છે. સરકારને બધો જ સુધારો કરવો છે, બધી જ જગ્યાએ સુધારો કરવો છે, બધી જ જગ્યાએ વિકાસ કરવો છે, પણ 10માની માર્કશીટમાં નહીં, કેમ કે એમને પણ ખબર છે કે આ કઈ જ કામની નથી. There are 3 variants of this marksheet. સારી, ખરાબ, સૌથી ખરાબ. એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમારી ચડ્ડી કેટલી છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. એડવાન્ટેજ નંબર 1, 11માં એડમિશન લેવા. એડવાન્ટેજ નંબર 2, ફોલ્ડરમાં જગ્યા ખાલી હોય તો ભરવા માટે. એડવાન્ટેજ નંબર 3, ઠંડી લાગતી હોય તાપણી કરવા. ધેટ્સ ઇટ. ચોથો અને મહત્વનો અને છેલ્લો એડવાન્ટેજ કે તમારી આજુબાજુના લોકો, તમે પોતે કે તમારા મિત્રો કોઈ બી પોતાની જાતને યુઝલેસ સમજતા હો તો એને જઈને 10માની માર્કશીટ બતાવી દેવી. ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો કંઈ છે જ નહીં. જ્યારે કોઈ વસ્તુ કશા કામ જ ના આવતી હોય તો એના નુકસાન પણ હોય જ નહીં ને. કોઈ બી મૂવી હોય, કોઈ બી પિક્ચર હોય, કોઈ બી ફિલ્મ હોય તો પછી એમાં આઇટમ સોંગ તો હોય જ હોવું જ જોઈએ અને હોય છે જ. તો આજે આપણે જોઈશું 10માની પરીક્ષામાં રીચેકિંગ કરાવવાળા છોકરાઓનો નાચ. वारे और क्या लेगा रे आली बेले तांगे वाले दूरो रे वारे और क्या लेगा रे आली बेले तांगे वाले. પ્રાઇઝ ની વાત કરીએ તો ટોપ વેરિયન્ટ લાવવા માટે આખું વર્ષ જી તોડ મજૂરી મહેનત ખાવા પીવાનું ભૂલી જવાનો, પાણી પણ નહીં માંગવાનું, ઊંઘવાનું પણ નહીં. પાણી. સેકન્ડ ઓફ વેરિયન્ટ ની વાત કરીએ આપણે તો મધ્યમ મજૂરી, ખાઈ શકો, પી શકો, 2-3 ગાળો બી પપ્પાની પડે, પણ કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. એટલું તો હોય ને. સેકન્ડ ઓફ લાવવાનું છે તો ભાઈ એમાં બહુ વિચારવાની જરૂર નથી. અને થર્ડ વેરિયન્ટ બેઝ મોડેલ, કઈ કરવાનું નહીં, ભગવાનને પ્રાર્થના કરવાની, ભગવાન ઉપર છોડી દેવાનું, અને જો પેપર ફૂટી ગયું ધેટ્સ ઇટ, યુ વિલ સર બોટલ લે. અરે ડાયલોગ ભૂલી ગયા, આના વચ્ચે કોણ બોલવા ગયા છે? જો બેઝ વેરિયન્ટ એવું છે કે એના માટે મહેનત કરવાની જરૂર નથી, તમને ઓટોમેટિક મળી જાય, ભગવાન ભરોસે મૂકી દેવાનું, ધેટ્સ ઇટ. ઓકે, હું પ્રિફર કરું છું બેઝ મોડલ, કેમ કે આપણાથી થાય નહીં, આપણે કરવું હોય નહીં, અને આપણે કરવું છે જ નહીં, તો પછી શું કામ ટોપ મોડલ? જેમ સિક્કાની 2 બાજુ હોય એવી રીતે 10માની માર્કશીટની પણ 2 જ બાજુ હોય છે. વધારે માર્ક્સ વધારે ટકા, સમાજમાં ગૌરવ સમાજમાં ઇજ્જત. ઓછા ટકા ઓછા માર્ક્સ, ઘરે 2 ટાઈમ ખાવાનું પણ નસીબ ના થાય. પણ આ બધી જ વસ્તુ થોડા ટાઈમ માટે, કેમ કે પછી તરત 12મું ચાલુ થઈ જાય. ફરીથી વાંચો, મહેનત કરો, ટોપ, સેકન્ડ ટોપ, બેસ્ટ મેળવો, મોડલ. એવું જરૂરી નથી કે આના માટે મહેનત કરવી, મહેનતથી જ આવે એવું કંઈ જ નથી. તમે પૈસાથી પણ લઈ શકો છો. હા, પૈસાથી પણ મળે એવું જરૂરી નથી. તમારી જોડે પૈસા હોવા જોઈએ, બાકી તમે ગરીબ છો, મજૂરી કરો આખી જિંદગી, પૈસા વાળા તો એમને જ લઈ દેશે. કોણ કહે છે કે ખાલી આઈફોન થી જ આજુબાજુ વાળા બળી જાય? 10માની માર્કશીટમાં સારા એવા ટકા આવી જાય તો આજુબાજુ વાળા બળી જાય. તાલ્યો તમે તો લાઈક કરી દેજો, કોમેન્ટ પણ કરજો. મારું શાયરીનું પેજ છે એ ફોલો કરી દેજો. આશિક ગાયલ શાયર #_0130. 10thની માર્કશીટનું હિડન ફીચર કોઈ યુટ્યુબર નહીં બતાવે, હું ખાલી બતાવીશ. હું કેમ કે અનબોક્સિંગ અમે જ બતાવીએ છીએ, બીજું કોણ બતાવે? આવું તો કોણ કરે? તો SSC માર્કશીટ કેન ગીવ યુ હ્યુજ રિસ્પેક્ટ. હાઉ? લેટ્સ સી. 60% લઈને બેસી ગયો છે. 60%. સાલા ડફોડ. આ રસિક કાકાના છોકરા
ફંક્શન રાખ્યું છે મારે તો શું બેસણું રાખવાનું ને હા તો તમારથી તો સારું જ છે ને પપ્પા, તમે તો પરીક્ષા નહીં આવી. કેવું લાગ્યું? મજા આવી ને? થોડો પાછો જતો રહો, મારા દાંત પીડા પડે છે. ઇટ્સ ઓકે, હોય બધાના હોય, તમારા છે જ, પણ તમારા કરતાં તો ધોળા જ છે મારે. તમારા માટે થઈને સ્પેશિયલી અમે 10th ના સ્ટુડન્ટ્સને બોલાયા છે. એ લોકો રિવ્યૂ આપશે કે એ લોકોએ આ માર્કશીટનો યુઝ કઈ રીતે કર્યો અને એમને શું ફાયદા થયા છે, શું નુકસાન થયા છે અને એમના જીવનમાં આનું શું કામ છે. એક દિવસ હું ને મારા પપ્પા બૂટ લેવા ગયા અને માર્કશીટની થેલી મારી જોડે હતી, તો બૂટ મારે ચેન્જ કરવા હતા, જોવા હતા એટલે નવા, તો મેં થોડી સાઈડમાં મૂકી થેલી. પછી હું ને મારા પપ્પા નીકળી ગયા અને થેલી ત્યાં ને ત્યાં રહી ગઈ. પછી શૂઝવાળાનો ફોન બી આવ્યો કે તમારી માર્કશીટ અહીંયા રહી ગઈ છે, લઈ જાઓ ને. પણ આપણે કાંઈ ગયા નહીં અને આ જે વાતને 5 વર્ષ થઈ ગયા હજુ સુધી કંઈ કામમાં નહીં આવી. એટલે આપણને ખબર પડી ગઈ આ કઈ છે જ નહીં, મતલબ કંઈ નહીં, નાખી દેવા જેવી છે. મારે તો બહુ ફાયદો થયો. હું લાઈનો ખેંચી માર્કશીટ ઉપર, ફૂલ નશો કર્યો, બહુ ફાયદો થયો. મારે તો આવી કામમાં આવી. અલા આમ જોઈએ ને તો આ 10માની માર્કશીટ કંઈ કામમાં આવતી નહીં, મારે આજ સુધી કંઈ આવી નહીં. મને આમ ઝીણું ઝીણું યાદ છે ને, તો બહુ પેલા મારે સંબંધ કરવાનો હતો ને, તો સસરાએ માંગી હતી મને કે બતાવો 10માની માર્કશીટ. બતાવી તોડી કાઢ્યો સંબંધ. બતાવે એ વસ્તુ જ નહીં, સાવ નેગેટિવ. વગર માર્કશીટે સરસ ચાલતું હતું, સેટિંગ હતું, તૂટી ગયું. થેન્ક યુ સો મચ ગાઈઝ. આજના માટે આટલું જ. બાકી લાઈક કરો, શેર કરો, સપોર્ટ અમને કરો. અમે તમને નહીં કરી શકીએ સપોર્ટ, કેમ કે જો તમારા ઓછા ટકા આયા હોય તો કઈ રીતે કરી શકીએ? વધારે આયા હોય તો અમારે શું લેવા દેવા? તમે જાણો ને તમારું ફ્યુચર ને તમારા ઘરવાળા જાણે. ધેટ્સ ઇટ. જય હિન્દ, વંદે માતરમ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાકી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ ટુ SP India.